કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એક્ઝામ અને એક્ઝામ રિલેટેડ ટેન્શન, એક્ઝામ રિલેટેડ વાતો, એક્ઝામમાં શું કરવું જોઈએ, એક્ઝામમાં શું ના કરવું જોઈએ. સૌથી પહેલા તો મને આ એક્ઝામ વર્ડથી જ એવું થાય કે શું એક્ઝામ હોય. તો એક્ઝામ એટલે આપણે જિંદગીમાં જે પણ ડેલી રૂટીન છે એ જ એક્ઝામ છે. તમે ખાલી પેપર લખવા બેસો એને જ એક્ઝામ કહો છો? ના ના ના, એક્ઝામ ઇઝ રૂટીન. સો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એક્ઝામ વર્ડથી ડરવાની કોઈ જરૂર નથી. આપણે સપોઝ કોઈ જગ્યાએ બસ પકડતા હોય તો એ પણ આપણી એક્ઝામ છે. આજે કોલેજ કે સ્કૂલ ટાઈમ પર જવાનું હોય એ પણ આપણી એક્ઝામ છે. બરાબર. આજે મમ્મીએ જે બનાવેલું છે ના ભાવતું હોય તો પણ આપણી એક્ઝામ છે. બરાબર. તો એક્ઝામ બેઝિકલી રૂટીન છે. તો એક્ઝામથી કે જે એક્ઝામ વર્ડ જે અત્યારે તમે હમણાં આપવા જઈ રહ્યા છો એનાથી કોઈ ડરવાની જરૂર નથી. તો પહેલા તો એક્ઝામ કેમ દઈએ છે? હવે એક્ઝામ કેમ દઈએ છે એવો ક્વેશ્ચન એકચ્યુઅલી હોય જ નહીં. રાઈટ. તમે જ્યારથી સ્કૂલમાં દાખલ થયા, સિનિયર કેજી, જુનિયર કેજી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓનવર્ડ્સ, તમે જ્યારે જ્યારે જે સત્ર પૂરું કર્યું કે જે સ્ટાન્ડર્ડ પૂરું કર્યું ત્યારે દરેક વખતે તમે એક્ઝામ આપેલી જ છે. તો ઇટ્સ અ રૂટીન કે તમને એવું ચેક કરવામાં આવે છે કે યાર તમે ભણ્યા છો 1 વર્ષ કે તમે જ્યાં ભણ્યા છો 6 મહિના એ તમને કેટલું આવડે છે. તો બેઝિકલી એક્ઝામ એ રૂટીન છે. તમે લોકો અત્યાર સુધી આપેલી જ છે. ધીસ ઇઝ નોટ લાઈફ ફર્સ્ટ એક્ઝામ કે તમે પહેલી વાર એક્ઝામ આપવા જતા હોય તો એવું ટેન્શન હોય કે એક્ઝામ એક્ઝામ એક્ઝામ. હા, ધીસ ઇઝ અ 10th બોર્ડ, 12th બોર્ડ, ઇટ્સ ફાઇન. બટ યુ શુડ, એટલે તમે લોકો આપેલી જ છે એટલે તમને ખ્યાલ જ છે. તો સૌથી પહેલા એક્ઝામમાં તો અગેન હું એમ જ કહું છું, એક્ઝામ વર્ડ બોલવું જ ના જોઈએ. હા, તો જે આ 4-5 પેપર તમે આપવા જવાના છો તો એ શું છે? તો એ અત્યાર સુધીના પેપર આપેલા છે એવા જ પેપર છે. તો સૌથી વધારે તમને ડરાવે છે કોણ? શું પપ્પા મમ્મી ડરાવે છે? એવું કહે છે કે યાર પેપર છે પેપર છે? તો ના ના, એમના માટે પણ ખાસ છોકરાઓને એવું ડરવાની જરૂર નથી. એ અત્યાર સુધી જે પેપર આપીને આવ્યા છે એવા જ આ પેપર છે. તો અગેન ઇટ્સ વન ટાઈમ, અગેન એ લોકો પેપર આપે છે. હજી જિંદગીમાં એમને કદાચ 4-5 વર્ષ હજી પણ આવા પેપર્સ આપવાના છે. જેટલું કર્યું છે, જેટલા ભણ્યું છે એ જ બધું તૈયાર કરવાનું છે. તો અગેન ઇટ્સ અ નોર્મલ થિંગ. તમે એમને ડરાવશો નહીં. કદાચ હા, એમને લાગે કે મારે ફ્રેશ થવું છે, થોડી વાર મોબાઈલ પણ જોવો છે તો પણ 100% જોવા દો. એમને એવું લાગે કે ના મમ્મા એક્ઝામમાં મારે મેગી ખાવી છે તો પણ બનાવી દો. તો બેઝિકલી અગેન આ એક્ઝામની પેપરમાં મારે આવું મેગી ખાવી છે તો પણ બનાવી દો. તો હું એવું કહીશ કે આ પેપર જે તમારી પાસે ચલો 5 દિવસનો પ્રોગ્રામ, 5 પેપર છે, મહિનો ચાલશે કે વીક ચાલશે કે 10 દિવસ ચાલશે, તો ટેક ઇટ લાઇટલી. ઇટ્સ અ રૂટીન. જો તમે મેન્ટલી એવું ડિપ્રેશન બેસો યાર મારે મેથ્સમાં આટલું બાકી છે, આટલું કરવાનું છે, હા અત્યાર સુધી કરેલું જ છે તો ઇટ્સ ખાલી 1 દિવસ વધારે કરવાનું છે, વધારે સાહિત્ય પેપર લખીને આવવાનું છે. તો ઇટ્સ થિંગ. હવે પેપરમાં પહેલા તો શું કરવું જોઈએ? તો હું તમે જગ્યા હોઉં એટલે ઓબ્વિયસ મેં પણ બહુ બધા પેપર આપેલા છે. તો પેપર હોઉં તો હું સૌથી પહેલા ચેક જ કરું છું કે મને કેટલું આવડે છે. હા, ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે એવું જેવો ચેક કરવા જાય કે ના ના યાર મને આટલું આવડે છે એટલું નથી આવતું, તો થોડા ટેન્શનમાં આવી જાય. તો એવું નહીં કરવાનું. તો જેને એવું લાગે કે ના મારે રીડ કરવું જ છે તો આખું પેપર પહેલા રીડ કરી લેવાનું. જેને એવું લાગે ના મને એનાથી ટેન્શન થાય છે તો જસ્ટ જે ક્વેશ્ચન આવે એ લખતા જાઓ. બરાબર. હંમેશા હું જ્યારે પેપર લખતો હોઉં તો 2 પેન યુઝ્યુઅલી હું યુઝ કરું છું, બ્લુ અને બ્લેક. તો બ્લુ થી આપણે પેપર લખીએ અને જ્યારે હાઇલાઇટ કરવાનું આવે તો યુ કેન યુઝ પેન્સિલ ઓર બ્લેક ઓર સમથિંગ લાઈક ધેટ. તો એ શું થાય, નહીં હાઇલાઇટ થશે તમારા આન્સર, ઇવન સરખી રીતે પેપર ચેક કરનાર માટે પણ ઇઝી પડશે. તો પેપર હંમેશા તમે જ્યારે પેપર આપો છો તો સરખી રીતે આવી રીતે નોટ ડાઉન, પેન બેન સરખું રીતે કરવું જોઈએ. હવે શું ના કરવું જોઈએ? તો પહેલા તો ટેન્શન ના કરવું જોઈએ. રાઈટ. કે પેપર જ છે, ઇટ્સ નોર્મલ થિંગ. પપ્પા મમ્મીએ પણ એને ટેન્શન ના આપવું જોઈએ. હવે ટાઈમ ટેબલ જે પ્રમાણે હોય, ઘણી વાર નહીં તમારા પેપર આગળ 2 દિવસની રજા છે, 1 દિવસની રજા છે, તો રજા ના પણ હોય ઘણી વાર. તો જ્યારે પણ તમે ઘરે આવો છો તો કોઈ દિવસ પેપર સોલ્વ જ નહીં કરવાનું. જેવું પેપર કર્યું હોય, સપોઝ મેં ઇંગ્લિશનું પેપર આપ્યું છે, હું ઘરે આવ્યો છું તો ઇંગ્લિશમાં મારે કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા, જે હોય એટલે ફોરગેટ અબાઉટ ઇટ. હવે એનું ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. તો જસ્ટ ટ્રાય ટુ ચીલ કે મારું પેપર પતી ગયું છે, હવે કાલનું શું, કે કાલે મારે કયું પેપર આપવાનું છે, જસ્ટ ફ્રેશ અપ અને બધા ટોપિક્સ લઈને પાછા બેસી જાઓ. ઘણી બધી વાર એવું પણ થાય છે જ્યારે તમારી બીજા દિવસે પેપર હોય ને તો ઘણા બધા એવું પેપર લઈને પણ આવશે કે જો કાલે આ પૂછાવાનું છે, આ પેપર આખું આ જ છે, આનું આ જ પૂછવાનું. તો જસ્ટ ચેક ઇટ આઉટ. પણ એવું નહીં કે એની પર જ ડિપેન્ડન્ટ રહીને તમે લોકો તમારું જે પેપર કે તમારી જે પ્રિપરેશન એ ભૂલી જાઓ. તો ઓલવેઝ એ વસ્તુ યાદ રાખજો કે જે આઈએમપી ક્વેશ્ચન્સ આવશે ઘણી બધી જગ્યાએથી આવશે, એક જગ્યાએથી નહીં. તમારા મિત્ર આપશે, બીજો મિત્ર આપશે, કોઈ બીજા દૂરના કોઈ ગામમાંથી કોઈ મિત્ર શેર કરશે કે જો આટલું તો કરી જ દેવાનું. હા, શ્યોરલી કરજો. પણ તમારો જે સ્કેડ્યુલ હોય, તમે જે રીડિંગ માટે વિચાર્યું હોય કે ના મારે આટલા ટોપિક આ રીતે કરવાના જ છે તો પહેલા એ જ કરજો. લખીને કરજો, પોઈન્ટ આઉટ કરીને કરજો.
બોલીને કરવાનું. મને ઘણી વાર એવું થાય કે કોઈ પણ વસ્તુ આપણે બોલીએ રિપીટેડલી તો કેવું છે તો ઇઝીલી યાદ રહે. તો પોઈન્ટ આઉટ કરો, લખો, બોલો, અને જે તમને આઈએમપી ક્વેશ્ચન સપોઝ કોઈ મિત્રએ મોકલેલા છે એ પણ જુઓ, પણ એ જ કરવું એવું નહીં કરવાનું. બરાબર? તો બી રિલેક્સ, શાંતિથી પેપરની પ્રિપરેશન કરો કે કેવું પેપર છે, શું છે. બરાબર? અને રોજ પેપર દેવા જવાનું જ છે, જે 5 કે 7 છે. અને ઘરે આવીને શાંતિથી તમે જ્યારે ફ્રેશ થઈ અને તમને એવું લાગે હવે મારે પ્રિપરેશન કરવું જોઈએ, કોઈ ડિસ્કશન નહીં એ કેવું પેપર ગયું, તારે આટલા સાચા ગયા, તારે આટલા ખોટા ગયા, ના, એ જેવું ગયું એવું. હવે નેક્સ્ટ પ્રિપરેશન કે ચલો હવે નેક્સ્ટ જે પેપર છે એની તૈયારી. તો ધીસ ઇઝ ધ વે. અને ખાસ એક્ઝામમાં જાઓ, તમને એવું લાગે કે મારે શું કહેવાય આ પેન, આ કલર, જે પણ તમને એવું લાગે એ પહેલેથી પ્રિપેર કરી લો. તમને એવું લાગે સ્કેલ છે, ટ્રાન્સપરન્ટ સ્કેલ છે, ટ્રાન્સપરન્ટ પાઉચ છે, એ બધાની પ્રિપરેશન કરી લો. એવું નથી કે એક્ઝામ ટાઈમે તમને એવું થાય કે ના મારી પાસે આ નથી, આ નથી, આ નથી. તો બી રેડી, બી પ્રિપેર. અને ખાસ કોઈ પ્રેશર નહીં, કશું જ નહીં. કારણ કે જેટલું પણ તમે ટેન્શનમાં પેપર લખશો કે કદાચ એવું લાગે નહીં, ક્લાસમાં પણ ઘણા બધા છોકરા આપણી જોડે હોય, એને કેટલી બધી સપ્લિમેન્ટરી લીધી, મેં કેમ એક જ સપ્લિમેન્ટરી લીધી. એવું જરૂરી નથી કે એને વધારે સપ્લિમેન્ટરી લખી તો વધારે સારું લખ્યું હશે. એવું પણ જરૂરી નથી કે જેને એક સપ્લિમેન્ટરી લખી એને બહુ જ ઓછું લખ્યું હશે. તો આજુબાજુનું જે વાતાવરણ હોય એ કુલ, એટલે એ જે પણ હોય એનાથી આપણા સ્કેડ્યુલ ઉપર પેપર જે લખવાના જે 3 કલાક છે કે 2 કલાક છે એની પર કોઈ પ્રેશર ના થવું જોઈએ. ઘણીવાર એવું પણ થાય કે નહીં, તમને એવું થાય કે મારું પેપર લખતા લખતા યાર હવે શું થશે, હવે શું થશે. તો ડોન્ટ ડુ ધેટ. એ જે હોય અત્યારે જેટલા ક્વેશ્ચન ખબર છે, સપોઝ મને 30 ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી મને 10 ક્વેશ્ચન પણ ખબર છે, તો ફોકસ ઓન ધેટ 10 ક્વેશ્ચન. બરાબર? બાકીના ક્વેશ્ચન ઉપર તમે ફોકસ ના કરશો. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક્ઝામની મેં તમને કીધું, અને ખાસ તો પુનરાવર્તન કરજો. જે પણ તમારી પાસે જે ક્વેશ્ચન હોય, જે પણ હોય, રીડ પ્રોપરલી, ડુ પ્રોપરલી, એકદમ સ્માઇલી ફેસ સાથે પેપર દેવા જાઓ, અને સ્માઇલી ફેસ સાથે પેપર દઈને પાછા આવો. અને રિઝલ્ટ પછી આપણે પાછા મળશું કોઈ નવા પ્રોગ્રામમાં, કોઈ નવી રજૂઆત સાથે. જય હિન્દ, બેસ્ટ ઓફ લક. 17 વર્ષથી સતત લોકપ્રિય આપણો બિલિયન ટિપ્સના આજના આ કાર્યક્રમમાં હું દીપક ચૌહાણ, પ્રિન્સિપલ કોઓર્ડિનેટર ડીએન પોલિટેકનિક, આપ બચ્ચાઓને એક સારી પરીક્ષા માટેની ટિપ્સ આપવા આવ્યો છું. ધોરણ 10 અને 12 ની અંદર આપણે એવું સમજતા હોઈએ છીએ આ આપણા કેરિયર માટેની ખૂબ જ અગત્યની પરીક્ષા હોય છે, અને એ અગત્યતાને ધ્યાનમાં રાખીને ઘણા બધા વિદ્યાર્થીઓ નર્વસનેસનો ભોગ બનતા હોય છે. એમને પરીક્ષામાં આવડતું હોય તેમ છતાં ક્યારેક એવું બનતું હોય છે કે એ લખી નથી શકતા, અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે નિરાશામાં ગર્ત થઈ જાય છે. તો આવું ના બને એના માટે આપણે કેટલીક બાબતોને ખૂબ જ ધ્યાનમાં લેવી જરૂરી છે. અમારી સંસ્થા છેલ્લા 50 વર્ષથી, એટલે કે આ વર્ષ અમારા માટે તો ગોલ્ડન જ્યુબિલી વર્ષ, એટલે કે ડીએન પોલિટેકનિકને 50 વર્ષ થઈ રહ્યા છે, અને અમે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવી રહ્યા છીએ. અને અમારી સંસ્થા સ્કિલ ટ્રેનિંગમાં કામ કરે છે. તો હું ધોરણ 10 અને 12ના જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓને એવી ટિપ્સ આપું છું કે સ્કાય ઇઝ લિમિટ હોય છે. કોઈ પણ સૂરજ ઉગે છે તો આથમે પણ છે. એટલે આપણે પરીક્ષા આપવા જ્યારે પણ જઈએ ત્યારે પહેલું તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. કાલ ઉઠીને માની લો કે આપણે નપાસ પણ થયા કોઈ કારણસર, તો નિરાશ થઈ જવાની જરૂર નથી. એના માટે અમે એક સરસ ડિગ્રી આપી છે, MABF, મેટ્રિક એપિયર બટ ફેલ. એટલે એક વખત તમે કદાચ નપાસ થયા કોઈ કારણસર, તો તમારા માટે કેરિયરના રસ્તા બંધ નથી થયા, પરંતુ બની શકે કે એનાથી પણ વધારે સારા રસ્તા તમારા માટે ખુલ્યા હોય. અને આજે બધા એમ કહેતા હોય કે ભાઈ હું 10મા પછી 12 કરીશ, પછી હું કોલેજ કરીશ, અથવા તો એન્જિનિયરિંગ કરીશ કે મેડિકલ લાઈનમાં જઈશ. સારી વાત છે, પરંતુ કોઈ કારણસર તમે 10મા પછી આગળ નથી ભણી શકતા, તો 10મા પછી પણ, અથવા તો 10મા ફેલ થયા પછી પણ આજે ખૂબ બધા એવા તાલીમ પ્રોગ્રામો, સ્કિલ ટ્રેનિંગના, વોકેશનલ ટ્રેનિંગના, ટેકનિકલ ટ્રેનિંગના એવા ઘણા બધા તાલીમ પ્રોગ્રામો ચાલી રહ્યા છે કે જેના થકી તમે તમારા કેરિયરની અંદર ખૂબ આગળ વધી શકો છો. હું તમને સિમ્પલ એક દાખલો આપું. અમારા ટ્રેનિંગ સેન્ટરની અંદર જ 2 તાલીમાર્થીઓ ભણતા હતા. એક છોકરો, એનો મિત્ર કે જે 10મા પછી 11-12 કર્યું, અને એક છોકરો જે 10મામાં ફેલ થયો, અને ફેલ થઈને અમારી સંસ્થાની અંદર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગનો એને કોર્સ કર્યો. 1 વર્ષનો અમારા ત્યાં એને કોર્સ કર્યો. કોર્સ કર્યા પછી એ એની દુકાનની અંદર અનુભવ લેવા ગયો. એની સાથેનો એનો મિત્ર 11-12 કરીને કોલેજ કરવા ગયો. 3 વર્ષ બીજી કોલેજની કરી, એટલે 10મા પછી એનો મિત્ર 5 વર્ષ ભણ્યો. અમારા ત્યાં જે છોકરો
10મું ફેલ થયો હતો એ 1 વર્ષનો અમારા ત્યાં કોર્સ કરીને 2 વર્ષ એણે અનુભવ લીધો અને 3 વર્ષ 3જા વર્ષે તો એ કમાતો થઈ ગયો. જ્યારે પેલો એનો મિત્ર 5 વર્ષ પછી એ ફક્ત ને ફક્ત ફ્રેશર તરીકે બજારમાં આવ્યો. તો મારું તમામ વિદ્યાર્થીઓને કહેવું છે કે 10મામાં નપાસ થયા તો પણ નિરાશ થવાની જરૂર નથી. તમને જે કંઈ પણ આવડે છે એ ખૂબ શાંતિથી પરીક્ષાનું પેપર જ્યારે તમારા હાથમાં આવે ત્યારે પહેલા તો એને શાંતિથી તમે રીડ કરો. રીડ કર્યા પછી તમને જે પ્રશ્નના જવાબ ખૂબ જ સારા આવડે છે પહેલી પ્રાયોરિટી તમે એ પ્રશ્નના જવાબ આપવાની આપો અને પછી જે પ્રશ્નના જવાબ થોડાક આવડે છે તો એને શાંતિથી મનમાં ચિંતન કરીને યાદ કરીને એને તમે ધીમે ધીમે યાદ કરવાની કોશિશ કરો અને એ પછી એને લખવાની કોશિશ કરો. એ લખી લીધા પછી જે પ્રશ્નના જવાબ તમને બહુ જ ખબર નથી પડતી તો એવા પ્રશ્નોને ફરીથી મનન કરીને બંધ આંખ કરીને યાદ કરવાની કોશિશ કરો. ત્યાર પછી જો તમને આવડે તો ઠીક છે, નથી આવડતું તો કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. તો હું તમને એટલે કે દીપક ચૌહાણ આપને એક સામાન્ય આવી એક ટીપ આપી રહ્યો છું આજના બિલિયન ટિપ્સ કાર્યક્રમમાં કે જે સતત 17 વર્ષથી GTPL દ્વારા આ ચલાવવામાં આવી રહ્યો છે અને આ તાલીમાર્થી મિત્રો માટે જ આ તાલીમ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. તો હું આપના માધ્યમથી GTPL ને પણ ધન્યવાદ આપું છું અને આપ વિદ્યાર્થી મિત્રોને પણ એટલું ચોક્કસ કહીશ કે પરીક્ષા એ અંત નથી, પરીક્ષા એક શરૂઆત છે. એ તમારા કારકિર્દીને એક આગળ લઈ જવા માટેની એક સીડી છે અને એ સીડી કેવી હોય? પગથિયાવાળી હોય. એટલે એક પહેલું પગથિયું ચડ્યું, બીજું પગથિયું ચડ્યું, ત્રીજું પગથિયું ચડ્યું. તો જીવનના આ બધા જ પગથિયા આપણે ચડવાના જ હોય પણ બની શકે કે ક્યારેક કોઈ પગથિયું આપણે ચૂકી જઈએ. તો ચૂકી જઈએ એટલે નિરાશ થવાની જરૂર નથી. હોઈ શકે મેં કહ્યું એમ કે ક્યાંક નવો સૂરજ ઉગે આપણા માટે, કોઈક નવા દ્વાર ખુલે આપણા માટે, ક્યાંક નવા ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી શકે છે અને પ્રયત્ન સતત કરતા રહેવું પડે. આપણી લાઈફની અંદર ઉતાર અને ચઢાવ બધા જ આવવાના છે, બરાબર? તો ઉતાર અને ચઢાવ જે કંઈ બી આવશે એમાંથી પણ આપણને ઘણું બધું લર્નિંગ મળતું હોય છે અને એ શીખીને જ આપણે આગળ વધવાનું હોય છે. તો જેટલું આપણે લર્નિંગ લેતું લાઈફમાં હંમેશા આપણે વિદ્યાર્થી જ રહેવાના છીએ. એટલે તમે ગમે તેટલું ભણશો તો બી નવું ને નવું કંઈક ને કંઈક શીખવાની તૈયારી રાખવી પડશે. આજનો જે જમાનો છે ખૂબ ફાસ્ટ છે, ખૂબ ફાસ્ટ ડેવલપમેન્ટ આવી રહ્યા છે, ખૂબ ટેકનોલોજી આવી રહી છે. તો લર્નિંગ એ કન્ટિન્યુ પ્રોસેસ હવે થઈ ગઈ છે. પહેલાના જેવું નથી કે ભાઈ એક વખત આપણે આ જાણી લીધું, એક વખત આપણે આ શીખી લીધું એટલે આપણી લાઈફ ટાઈમ એ ચાલશે. આજે તો રોજે રોજ નવું ને નવું કંઈક ને કંઈક શીખવું પડશે તો જ આપણે માર્કેટમાં ટકી શકવાના છીએ. તો 11, 12 કોલેજ અથવા તો આવા કોઈ સ્કિલ ટ્રેનિંગ અથવા તો ટેકનિકલ ટ્રેનિંગ કે વોકેશનલ ટ્રેનિંગમાં તમે તમારી કારકિર્દી ખૂબ સારી રીતે બનાવી શકો એના માટેનું આ એક પહેલું પગથિયું છે કે ભાઈ 10મામાં તમે પરીક્ષા આપી, કોઈ કારણસર નપાસ થયા, કોઈ વાંધો નથી. આપણા માટે ઘણા બધા ઓપ્શન્સ, ઓપોર્ચ્યુનિટીઝ, દ્વાર ખુલ્લા જ છે. તમે ફરીથી બીજો પ્રયત્ન કરો, એમાં મહેનત કરો અને મહેનત કરીને ફરી બીજા પ્રયત્ન તમે પરીક્ષા પાસ કરો. કોઈ કારણસર એમાં પણ આપણને ફેલ્યુઅર મળ્યું તો પણ નિરાશ થવાની જરૂર નથી. તમે એના સિવાયના બીજા ઓપ્શન વિચારો કે ભાઈ ચલો મને 11-12 નથી કરવું, કોલેજ નથી કરવી તો હું શું કરી શકું? તમારું જે મનગમતો વિષય હોય, જે મનગમતી લાઈન હોય એ પછી ટેકનિકલ ટ્રેનિંગમાં હોય, વોકેશનલ ટ્રેનિંગમાં હોય કે સ્કિલ ટ્રેનિંગમાં હોય તો એમાં પણ તમે નંબર ઓફ ઓપ્શન્સ આજની તારીખમાં અવેલેબલ છે. તો તમે એ પણ વિચારી કરીને એની અંદર તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. એટલે કોઈ પણ કારણસર તમને એમ લાગે કે હું આ પરીક્ષામાં નપાસ થયો છું તો નાસીપાસ થવાની જરૂર નથી. તમે ખૂબ આગળ વધી શકો છો. આજે ઘણા બધા દ્વાર બધા જ માટે ખુલ્લા છે. ફક્ત અને ફક્ત મહેનત અને એની માટે તમારે ખૂબ બધી લર્નિંગ કરીને આગળ વધવાની જરૂર છે. તો હું આટલું જ કહીને મારી વાતને વિરામ આપીશ. થેન્ક યુ. 17 વર્ષથી ચાલતા આ બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું જીગર પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે એમ વિદ્યાર્થીઓની અંદર ટેન્શન અને સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે ટેન્શન અને સ્ટ્રેસની વાત આવે છે ત્યારે મને સિતાર યાદ આવે છે. સિતારમાંથી જો સારું ધ્વનિ બહાર કાઢવું હોય તો સિતારનો જે તાર છે એને સ્ટ્રેચ કરવો પડે, ખેંચવો પડે અને પછી એમાંથી સારું ધ્વનિ બહાર નીકળે. અને જો આ જે તાર છે એને વધારે પડતો ખેંચવામાં આવે તો એ તાર તૂટી જતો હોય છે.
મિત્રો આવી જ રીતે પરીક્ષામાં થોડું ટેન્શન અને સ્ટ્રેસ આપણને મોટિવેટ કરે છે વાંચવા માટે, રિવિઝન કરવા માટે, સારું પરિણામ મેળવવા માટે. પણ જો વધારે પડતું ટેન્શન અને સ્ટ્રેસ હોય તો પરીક્ષામાં એની આડઅસર પણ થતી હોય છે, આપણું રિઝલ્ટ પણ ડાઉન થતું હોય છે. હવે આપણે મનને સમજીએ. આપણું મન છે, એક છે જાગ્રત મન અને બીજું છે અર્ધજાગ્રત મન, કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. આપણે કોઈ પણ વસ્તુ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે કોન્શિયસ માઇન્ડ થી આપણે યાદ કરીએ છીએ અને એ સ્ટોર થાય છે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર. અને જ્યારે એક્ઝામમાં એ વસ્તુની જરૂર પડે ત્યારે સબકોન્શિયસ માઇન્ડ થી એ વસ્તુ આપણે યાદ કરીએ છીએ અને કોન્શિયસ માઇન્ડમાં આવે છે અને આપણે એક્ઝામમાં લખી શકીએ છીએ. આ જે બંને મન છે એની વચ્ચે એક ફિલ્ટર માઇન્ડ આવેલું હોય છે જેની પતલી પરત હોય છે. મિત્રો જ્યારે પરીક્ષાનો ડર, ટેન્શન અને સ્ટ્રેસ આવે છે ત્યારે જે આ પતલી પરત છે જેને ફિલ્ટર માઇન્ડ કહીએ છીએ એની પરત મોટી થઈ જાય છે અને પછી થાય છે શું કે જ્યારે એક્ઝામમાં આપણે કોઈ વસ્તુ નવી વાંચીએ છીએ, રિવિઝન કરીએ છીએ ત્યારે એ જે નવી વસ્તુ છે એ ફિલ્ટર માઇન્ડ કડક થઈ જવાથી એ નવી વસ્તુ અર્ધજાગ્રત મનમાં જતી નથી અને જે પહેલા આપણે વાંચેલું છે આખું વર્ષ એ જે સબકોન્શિયસ માઇન્ડમાં પડેલું છે એ બહાર આવવામાં તકલીફ પડે છે તો પરીક્ષામાં યાદ આવતું નથી. તો જરૂરી છે કે આ ફિલ્ટર માઇન્ડ જે જાડું થઈ ગયું છે એને પતલું કરવાનો, એટલે કે પરીક્ષાનો ડર, ચિંતા દૂર કરવાની. આના માટેની એક સરસ મજાની ટેકનિક આપીશ જે ડોક્ટર આત્મન પરમારે શોધેલી રેડિકલ ટેકનિક, જેમાં પોતાને સ્વસૂચન આપીને આપણે પરીક્ષાનો જે ડર છે એને આપણે દૂર કરી શકીએ છીએ. હવે આ પરીક્ષાનો ડર દૂર કરવા માટે સ્વસૂચન છે કે મારી પરીક્ષા એ મારું આત્મપ્રેમ છે, મારી પરીક્ષા એ મારું આત્મપ્રેમ છે, મારી પરીક્ષા એ મારું આત્મપ્રેમ છે. આ રીતે આંખો બંધ કરીને એ અફર્મેશન પોતાને આપવાનું છે. તમે 1 મિનિટમાં 2 મિનિટમાં તમે જોશો કે જે પરીક્ષાનો જે ડર છે, હાવ છે એ ધીમે ધીમે ઓછો થવા લાગશે. હવે ઘણા વિદ્યાર્થીઓ આવે છે અને કહે છે કે મને કોઈ પર્ટિક્યુલર એક સબ્જેક્ટ થી ડર લાગે છે, એ મને નથી ભાવતો, એમાં ઇન્ટરેસ્ટ નથી, એમાં માર્ક્સ સારા નથી આવતા અને છેવટે મારું પરિણામ નીચું જતું રહે છે. તો આ પર્ટિક્યુલર વર્ષ, આ જે પર્ટિક્યુલર જે વિષય છે એને આપણે સારું બનાવવા માટે, એને ગમતો કરવા માટે, એમાં સારા માર્ક્સ આપણે મેળવવા માટે એ સબ્જેક્ટ ને આપણે અફર્મેશન આપીને ગમતો કરી શકીએ છીએ, એમાં જોઈતું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે મેથ્સ નથી ગમતો તો આપણે બોલવાનું છે કે મેથ્સ એ મારું આત્મપ્રેમ છે, મેથ્સ એ મારું આત્મપ્રેમ છે, મેથ્સ એ મારું આત્મપ્રેમ છે. સાયન્સ નથી ગમતું તો કહેવાનું છે કે સાયન્સ એ મારું આત્મપ્રેમ છે, સાયન્સ એ મારું આત્મપ્રેમ છે. મિત્રો આ રીતે સબ્જેક્ટ માટે જ્યારે અફર્મેશન કરીએ છીએ તો ધીમે ધીમે એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ વધવા લાગે છે અને એમાં જે પણ આપણે કંઈ વાંચીએ છીએ એમાં જે ફિલ્ટર માઇન્ડ વચ્ચે આવી રહ્યું છે એ પતલું થઈ જાય છે અને આપણે એ વિષયની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ આવે છે કે સર એક વિષય તો છોડો, બધા વિષય નથી ગમતા, તો એના માટે આપણે સ્વસૂચન કરી શકીએ છીએ કે મારું ભણવાનું એ મારું આત્મપ્રેમ છે, મારું ભણવાનું એ મારું આત્મપ્રેમ છે. તો આ અફર્મેશન બોલવાથી આખા સ્ટડીમાં ઇન્ટરેસ્ટ વધવા લાગશે, વિષયો ગમતા થઈ જશે અને પરીક્ષામાં છેલ્લી ઘડીએ જે સમય બચ્યો છે એમાં આપણે સારું પરફોર્મ કરીને સારા માર્ક્સ મેળવી શકીશું. ઘણા વિદ્યાર્થીઓનો એક એ પણ ક્વેશ્ચન હોય છે કે સાહેબ વાંચવા માટે બેસીએ ને ત્યારે બીજા બધા વિચારો આવે છે અને વાંચવામાં મન લાગતું નથી, કોન્સન્ટ્રેશન લાગતું નથી. તો એના માટે 1-2 મિનિટ કાઢીને આપણે મેડિટેશન કરી શકીએ છીએ. એમાં પણ આ આત્મપ્રેમની જે ટેકનિક છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે આંખો બંધ કરીને 2 મિનિટ માટે જ્યારે વાંચવાનું હોય ત્યારે 2 મિનિટ આંખો બંધ કરીને પહેલા બેસવાનું છે અને પોતાને સ્વસૂચન આપવાના છે કે મારા પગ એ મારું આત્મપ્રેમ છે, મારી પીઠ, કમર, પેટ અને છાતીનો ભાગ એ મારો આત્મપ્રેમ છે, મારા બંને હાથ મારું આત્મપ્રેમ છે, ગળું અને માથાનો ભાગ એ મારું આત્મપ્રેમ છે. આવી રીતના દરેક પાર્ટને આપણે આત્મપ્રેમના સ્વસૂચનો આપીને આપણે જ્યારે અફર્મેશન કરીશું તો ધીમે ધીમે આપણું શરીર રિલેક્સ થવા લાગશે, મન શાંત થવા લાગશે અને પછી જે પેલી પરત મેં જે કીધી હતી ફિલ્ટર માઇન્ડની એ હલકી થઈ જશે, પતલી થઈ જશે અને પછી જ્યારે આપણે કંઈ વાંચીશું તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થઈ જશે અને જ્યારે એક્ઝામ હોય ત્યારે પણ જો આવું મેડિટેશન કરીશું તો એ પતલી પરતના લીધે જે સબકોન્શિયસ માઇન્ડમાં આપણે જે વાંચેલું છે એ આસાનીથી આપણે કોન્શિયસ માઇન્ડમાં જાગ્રત મનમાં લાવીને એને સારી રીતે આપણે
લખી શકીશું. તો આ જે અફર્મેશન છે એ કેટલી મિનિટ બોલો? તો રોજે આ એક અફર્મેશન 2 થી 3 મિનિટ આંખો બંધ કરીને એને રિપીટ કરીએ છીએ તો ધીમે ધીમે આપણી જે એનર્જી છે એ સેટ થવા લાગે છે અને આપણું જે મન છે એ શાંત થવા લાગે છે, ડર ટેન્શન એ દૂર થવા લાગે છે. હવે મિત્રો બીજી અમુક વસ્તુ ધ્યાન રાખવાની છે આપણા બ્રેન માટે, મગજ માટે, અને એ છે એક તો પહેલા આપણે પૂરતી ઊંઘ લેવાની છે. કેમ કે જ્યારે આપણે પૂરતી ઊંઘ લઈએ છીએ તો આપણું જે મૂડ છે એ સેટ થાય છે. આપણી જે મેમરી છે, જે આપણે યાદ કરેલું છે, આખા દિવસે જે મહેનત કરી છે, રીડિંગ કર્યું છે, રિવિઝન કર્યું છે, એ રાતે ઊંઘમાં એ સેટ થાય છે. એટલે ખોટા ઉજાગરા કરવાના નહીં. એની જગ્યાએ રાતે વહેલા સૂઈને સવારે ઉઠીને જો વાંચીએ તો આપણે જે યાદ રાખવાની જે કેપેસિટી છે એમાં ઘણો બધો વધારો આપણને જોવા મળે છે. સાથે સાથે પૌષ્ટિક આહાર આપણે લેવાનો છે. એટલે કે બહારનું જે જંક ફૂડ છે, વધારે તીખું, તળેલું, પનીર, તો આ બધી વસ્તુને આપણે એવોઇડ કરવાની છે. અને જે ઘરની જે બનેલી વસ્તુ છે એ આપણે ખોરાક આપણે ખાવાનો છે. બહુ ભૂખ્યા રહેવાનું બી નથી અને બહુ ભરપેટ પણ ખાવાનું નથી, જેથી આપણું મગજ સારી રીતે કામ કરે. સાથે સાથે આપણે જ્યારે વાંચતા હોય ત્યારે પાણી પીવાનું ભૂલવાનું નથી. કેમ કે જે યાદ શક્તિ મગજમાં ફરતી હોય છે, એક ન્યુરોન્સમાંથી બીજા ન્યુરોન્સમાં જતી હોય છે, એ પાણીના માધ્યમથી જતી હોય છે. તો વચ્ચે પાણી પીતા રહેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે 1-2 મિનિટ ઊભા થઈને થોડું ચાલી શકીએ, વોર્મઅપ એક્સરસાઇઝ કરી શકીએ, જેનાથી આખા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ છે એ થાય, મગજ સુધી લોહી પહોંચે અને પાછા આપણે ફ્રેશ થઈને સારી રીતે વાંચી શકીએ. સાથે સાથે આજે ટાઈમ આપણી પાસે જે રહેલો છે પરીક્ષા પહેલાનો, એ આપણે જે સમય છે એમાં આપણે બહુ ગુસ્સો નથી કરવાનો, બહુ ચીડચિડિયાતું નથી થઈ જવાનું, કોની સાથે દલીલ નથી કરવાની, મોબાઈલથી દૂર રહેવાનું છે. ખાસ કરીને જો મોબાઈલથી દૂર રહીશું, થોડું આ જે સમય છે એમાં સાચવી લઈશું, શાંત રહીશું, આ બધી ટેકનિકનો ઉપયોગ કરીશું, આપણા સ્ટડી ઉપર ફોકસ કરીશું, તો આપણે પરીક્ષામાં સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. એક કોન્સન્ટ્રેશન માટેની એક ટેકનિક છે કે તમે તમારો અંગૂઠો અહીં આમ રાખો અને આ ટોચ છે એની સામે જોતા રહો. માત્ર નોર્મલ આંખોથી અડધી મિનિટ પણ જોશો, માત્ર એના જ વિચાર કરશો, આ અંગૂઠાના વિચાર કરશો, તો ધીમે ધીમે તમારું કોન્સન્ટ્રેશન એક જગ્યાએ થવા લાગશે. તો આ કોન્સન્ટ્રેશન એક્સરસાઇઝ પણ કરી શકો છો. મિત્રો, આવી ઘણી બધી ટેકનિક છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને હું એવી આશા રાખું છું કે તમે પરીક્ષામાં સારું એવું રિઝલ્ટ મેળવો. મિત્રો, બધા લોકોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.